ગુજરાતમાં વરસાદની આગાહીને લઈને સૌથી વધુ ચર્ચાતું નામ અંબાલાલ પટેલ. વર્ષો સુધી પોતાની આગાહીના કારણે ચર્ચામાં રહેલા અંબાલાલ પટેલે હવે એવી જાહેરાત કરી છે જેણે રાજ્યભરમાં ચર્ચાનો માહોલ સર્જી દીધો છે. તેમણે હવેથી હવામાન અંગે કોઈ પણ જાહેર આગાહી નહીં કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પાછળનું કારણ શું છે? વિજ્ઞાન જાથા સાથેનો વિવાદ શું છે? અને હવે ખેડૂતો સહિત લાખો લોકો માટે તેનો શું અર્થ થાય છે? આવો જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટ. ગુજરાતમાં જ્યારે પણ ચોમાસું આવે, જ્યારે પણ વાવાઝોડાની આશંકા ઊભી થાય અથવા ભારે વરસાદની ચર્ચા શરૂ થાય, ત્યારે સૌથી પહેલાં જે નામ લોકોના મનમાં આવે છે તે છે અંબાલાલ પટેલ. વર્ષોથી તેઓ પરંપરાગત જ્ઞાન, કૃષિ અનુભવ અને ખગોળીય સંકેતોના આધારે હવામાન અંગે આગાહીઓ કરતા આવ્યા છે. તેમની આગાહીઓ ક્યારેય સાચી પડતા લોકોમાં તેમના પ્રત્યેક વિશ્વાસ પણ વધ્યો હતો. પરંતુ હવે અંબાલાલ પટેલે પોતે જ જાહેર કર્યું છે કે તેઓ હાલ માટે હવામાન અંગે કોઈ પણ પ્રકારની આગાહી નહીં કરે. અંબાલાલ પટેલે જણાવ્યું કે વિજ્ઞાન જાથા તરફથી તેમની આગાહી પદ્ધતિ અંગે સતત સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. તેમના કહેવા મુજબ આક્ષેપ માત્ર તેમના પર નથી, પરંતુ વર્ષોથી ચાલતી આવતી વૈદિક અને પરંપરાગત જ્ઞાન પરંપરા પર પણ છે. તેમણે કહ્યું કે તેઓ કોઈ વિવાદમાં પડવા માંગતા નથી. સમાજનું કલ્યાણ તેમના માટે વધુ મહત્વનું છે. તેની હાલની પરિસ્થિતિમાં તેમણે હવામાન અંગે જાહેર આગાહી ન કરવાનો નિર્ણય લીધો છે. અંબાલાલ પટેલે એમ પણ કહ્યું કે જો ભવિષ્યમાં લોકોને ફરીથી તેમનો વિશ્વાસ અને સમર્થન મળશે તો તેઓ આગાહી ફરી શરૂ કરવા અંગે વિચાર કરશે. બીજી તરફ સમગ્ર વિવાદનું કેન્દ્ર છે વિજ્ઞાન જાથા. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ અંબાલાલ પટેલ સહિત પરંપરાગત હવામાન આગાહીકારોની વિશ્વસનીયતા સામે સવાલ ઉઠાવ્યા છે. તેમનો દાવો છે કે હવામાનની આગાહી સંપૂર્ણપણે વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. સેટેલાઇટ, ડોપલર, રડાર, હવામાન મોડેલ અને સત્તાવાર ડેટાના આધારે ચોક્કસ આગાહી શક્ય બને છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે વૈજ્ઞાનિક આધાર વગર કરવામાં આવતી આગાહીઓના કારણે ખેડૂતો ખોટા નિર્ણયો લઈ શકે છે, જેના કારણે પાક અને બિયારણને નુકસાન પહોંચી શકે છે. વિજ્ઞાન જાથાએ આવી આગાહીઓ સામે કાનૂની કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. જોકે અંબાલાલ પટેલ આ તમામ આક્ષેપોને નકારી કાઢે છે. તેમનો દાવો છે કે તેઓ કોઈ અંધશ્રદ્ધા ફેલાવતા નથી. તેઓ પોતે કૃષિ સ્નાતક છે અને ગુજરાત સરકારના કૃષિ વિભાગમાં લાંબા સમય સુધી ફરજ બજાવી ચૂક્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે તેમની આગાહીઓ માત્ર જ્યોતિષ પર આધારિત નથી, પરંતુ અરબી સમુદ્ર, બંગાળની ખાડીમાં સર્જાતી સિસ્ટમો, કૃષિ હવામાન અને વર્ષોના અનુભવના અભ્યાસનો પણ તેમાં સમાવેશ થાય છે. તેઓનું કહેવું છે કે તેમનો હેતુ હંમેશા ખેડૂતો અને સમાજના હિતમાં માહિતી આપવાનું રહ્યું છે. અંબાલાલ પટેલના નિર્ણય બાદ રાજકીય પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અંબાલાલ પટેલના સમર્થનમાં નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે છેલ્લા ઘણા વર્ષોથી તેઓ અંબાલાલ પટેલને ઓળખે છે અને તેમની આગાહીઓથી પરિચિત છે. નીતિન પટેલે અપીલ કરી કે અંબાલાલ પટેલે નિરાશ ન થવું જોઈએ અને ખેડૂતો તથા જનહિતને ધ્યાનમાં રાખીને ફરીથી પોતાની આગાહીઓ ચાલુ રાખવી જોઈએ. આ સમગ્ર વિવાદે એક મહત્વનો પ્રશ્ન ઊભો કર્યો છે. શું પરંપરાગત જ્ઞાન અને આધુનિક વિજ્ઞાન એક સાથે ચાલી શકે? શું ખેડૂતો માત્ર સરકારી હવામાન વિભાગની આગાહીઓ પર આધાર રાખે કે પરંપરાગત અનુભવને પણ મહત્વ આપે? અને સૌથી મોટો પ્રશ્ન, જો અંબાલાલ પટેલ હવે જાહેર આગાહીઓ નહીં કરે તો શું ગુજરાતમાં વરસાદની આગાહીને લઈને વર્ષોથી ચાલતી એક પરંપરા હવે થંભી જશે? અંબાલાલ પટેલના નિર્ણયે માત્ર એક વ્યક્તિ નહીં, પરંતુ પરંપરાગત હવામાન આગાહીઓ સામે ચાલી રહેલી ચર્ચાને વધુ તેજ બનાવી છે. એક તરફ વૈજ્ઞાનિક અભિગમની વાત છે તો બીજી તરફ વર્ષોના અનુભવ અને પરંપરાગત જ્ઞાનનો દાવો છે. આખરે લોકો કોના પર વધુ વિશ્વાસ મૂકે છે અને આ વિવાદનું આગળ શું પરિણામ આવે છે તેના પર સૌની નજર રહેશે.